જ્યારે દાંત લગાવવાની આવે વાત, એટલે કે જ્યારે ઇમ્પ્લાન્ટ પર આપણે દાંત લગાવવાનું વિચારતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર લોકો પૂછતા હોય છે કે તમે અમારામાં પ્લાસ્ટિકના દાંત લગાવશો, ઝર્કોનિયા લગાવશો, સિરામિક લગાવશો. તો મારું કન્સર્ન હોય છે કે પહેલાં ક્લિનિકલી પેશન્ટને જોવામાં આવે, કેમ કે દરેક ચહેરા પર સફેદ દાંત સારા નથી લાગતા, દરેક ચહેરા પર કર્વડ દાંત સારા નથી લાગતા. એક ફેક્ટર હોય છે SPA ફેક્ટર, સેક્સ, પર્સનાલિટી એન્ડ એજ. એ 3 ફેક્ટરને ધ્યાનમાં રાખીને અમે પેશન્ટને જે દાંતના ઓપ્શન છે એ ઓફર કરતા હોઈએ છીએ. સો મોસ્ટલી હું પેશન્ટ કરતાં વધારે હું પહેલાં એના સાયન્સને સમજું છું, એના અપિયરન્સને સમજું છું અને પછી હું દાંતનો ઓપ્શન આપું છું. હવે દાંતની ક્વોલિટીની વાત, તો મારા અહીંયા પર જે પણ અવેલેબલ ઓપ્શન્સ છે એના પ્રીમિયમ ઓપ્શન્સ પણ અવેલેબલ હોય છે. જેમ કે આજે ઝર્કોનિયા છે તો ઝર્કોનિયાના EMAX ઓપ્શન્સ ને બધા પ્રીમિયમ ઓપ્શન્સ અવેલેબલ છે. કમ્પોઝિટ, ગ્રાફાઇન ઓપ્શન્સ એ પણ અવેલેબલ છે. PFM એટલે કે સિરામિકની વાત આવે તો એમાં કેડકેમ ઓપ્શન્સ, જેમાં ટોપમોસ્ટ ઓપ્શન્સ છે એ પણ અવેલેબલ છે. બટ એ ટોટલી હું ત્યારે સમજું કે પેશન્ટ પર શું સારું લાગશે અને પછી એ રીતના એને ઓપ્શન આપતા હોઉં છું.